બની તન ગાંઠ કરે મન મોર બની તન ગાંઠ કરે મોર બની તન ગાંઠ કરે મન મોર બની તન ગાંઠ કરે ધન ઘોર જરે તો મોર મારું જય માતાજી. મા સંગ મુઠ્ઠી ઊંચેરા અમારો એક પ્રયત્ન કે એવા કલાકારો સાથે આપને રૂબરૂ કરાવીએ જે પોતાના કંઠના કામણ થકી માની આરાધનામાં તમને મદદ કરે છે. એમનો કંઠ રેલાય અને તમે માના ગરબે ઝૂમી ઉઠો છો. આ જ કડીમાં આજે આપણે મળીશું કાઠિયાવાડના આવા જ એક ઉચ્ચ કોટીના લોક કલાકારને. ધન ઘોર જરે તો મોર મારું તો આપણે છીએ કાઠિયાવાડમાં અને રાજકોટ શહેરમાં. આ કાઠિયાવાડની ભૂમિએ આપણને અનેક લોક કલાકારો આપ્યા છે અને આમાં જ એક જાણીતું નામ એટલે કીર્તિદાનભાઈ ગઢવી. આપણે આજે રાજકોટમાં એમના ઘરે જ છીએ. કીર્તિદાનભાઈ, આપનું સ્વાગત જીએસટીવી પર. નમસ્કાર, સ્વાગત છે આપનું પણ. સૌથી પહેલો પ્રશ્ન એ મને થાય છે કે નોરતા તમારા માટે શું છે? નોરતા દુનિયા માટે જે છે એ કદાચ મારા માટે ન હોઈ શકે, કારણ કે લગભગ યંગ જનરેશન કે વિદેશના માણસોને એવું છે કે આ એક ડાન્સ ફેસ્ટિવલ છે. મારી દ્રષ્ટિએ બિલકુલ ડાન્સ ફેસ્ટિવલ નથી. નવરાત્રિ એટલે જગદંબાની આરાધનાનું પર્વ. જેમ શ્રાવણ મહિનામાં શંકરની પૂજા થાય છે, 11 મહિના કદાચ આપણે ભૂલી જતા હોય, એવી જ રીતે જગદંબા ઈશ્વર ભગવાન એ શ્વાસે શ્વાસે રટવા જેવી એ ચેતના છે, એ એવું તત્વ છે. પણ ખાસ કરીને નવરાત્રિમાં જગદંબા એટલી રાજી હોય છે આખી દુનિયા ઉપર, કારણ કે આખું બ્રહ્માંડની રચયિતા છે. તો એ બ્રહ્માંડમાં રમવા માટે નીકળતી હોય છે ને એની આરાધના જે બાળકો એના જે છોરવડા યાદ કરે એની પર એના પૂર્ણ આશીર્વાદ ઉતરતા હોય છે. એટલે મારી દ્રષ્ટિએ નવરાત્રિ એટલે માત્ર ને માત્ર રમવાનું નહીં, કૂદવાનું નહીં, પણ એની સાથે હા રમીએ, કૂદીએ, નાચીએ, એમાં માં જરૂર રાજી થાય, કારણ કે પોતાના સંતાનો રમતા હોય એના ખોળામાં તો માં રાજી થાય. પણ મૂળ આરાધનાનું પર્વ છે. ના, પણ તો આપણે ખેલૈયાઓની વાત કરીએ. ખેલૈયાઓ રમે, કૂદે, ગાય, બરાબર, પણ એક લોક કલાકાર તરીકે, લોક સાહિત્યકારના એક અંશ હોવાના નાતે તમારા માટે ગરબા અથવા તો નવરાત્રિ કેટલી અલગ પડે? આખું વર્ષ હું તો રાહ જોતો હોઉં છું ક્યારે નવરાત્રિ આવે, કારણ કે આમાં બે વસ્તુ થાય છે. મારા મોટે નાના મોટે મોટી વાત કહું તો વેદોમાં એવું ઉલ્લેખ છે, વિદ્વાનો એવું કહેલું છે કે દરેક આત્મામાં પરમાત્મા છે, દરેક જીવમાં શિવ છે. તો દરેક આત્માને રાજી કરવાનું પર્વ એક તો છે, કારણ કે એ લોકો માતાજીના ગરબા ઉપર, માતાજીના જે આ પર્વ છે નવરાત્રિનું, એના પર એમને નાચવા કૂદવાની એવા 80% ખેલૈયાઓ હોય છે કે જે પણ નવરાત્રિની વાટ જોતા હોય છે આખું વર્ષ દરમિયાન, કારણ કે એમને માતાજીના ખોળે રમવાનું. પછી ભલે બધાના વિચારો જુદા જુદા હોય છે, પણ નાચવું કૂદવું તો ગમે જ છે. અને એમને ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય એ મને ખ્યાલ નથી, પણ એ રમે છે માના ખોળે. એટલે નવરાત્રિની હું પણ વાટ જોતો હોઉં છું. એક તો મારા માતાજીની આરાધના પણ થાય અને દરેક આત્મા બેઠેલા પરમાત્માને રાજી કરવાનો અવસર. એ બે શિવ અને શક્તિની આરાધના કરવાનો પર્વ છે. ઓકે, તમે ખૂબ સુંદર વાત કરી કે લોકોને અત્યારે નાચવું, કૂદવું, રમવું, ખેલવું ગમે છે, પણ એનું જે હાર્દ છે નોરતાનું કે માની આરાધના, આ હાર્દ મટી ના જાય, આ હાર્દ કઈ વિસરાઈ ના જાય, એ માટે કલાકાર તરીકે તમારા પ્રયત્નો કયા હોય છે? કલાકાર તરીકેના મારા પ્રયત્નો એ હોય છે કે અત્યારના ટ્રેડિશનને જોતા અમુક ફિલ્મી ટ્યુન વગાડવી પડે, અમુક ફિલ્મી ધૂન પણ વગાડવી પડે. પણ મારા કાર્યક્રમમાં મહદઅંશે માતાજીના, ભલે અર્વાચીન હોય કે પ્રાચીન, પણ છે તો માની આરાધના. એટલે મારા ગરબામાં 80% થી 90% પરફોર્મન્સ હું માતાજીના ગરબાને પ્રાધાન્ય આપું છું. જી, માં મોગલને તમે માનો છો અને અત્યારે આ પ્રસંગે તમને કહું કે માં મોગલની આરાધના ગરબામાં કરીએ તો આપ શું ગાવાનું પસંદ? મારું હમણાં જ દર વર્ષે નવરાત્રિના ટાઇટલ આવતા હોય છે, એમાં દર વર્ષે હું કંઈક નવીન, કારણ કે મેં એવો પ્રયત્ન કર્યો છે કે ગુજરાતી ગુજરાત છે, પછી સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, કચ્છ, પોરબંદર, ઘેડ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, એ માન્યતાઓ છે કે આ બધું જુદું છે, બાકી મૂળ ગુજરાતી છે. તો મારો 4 વર્ષથી એવો પ્રયત્ન રહ્યો છે કે ગુજરાતનું તમામ પ્રકારનું લોકસંગીત, તમામ વિસ્તારનું લોકસંગીત એ ખૂબ જ સુંદર છે. તો છેલ્લા 4 વર્ષથી ઉત્તર ગુજરાતના ગરબા હું ખૂબ ગાઉં છું. એમાંનો એક મોગલમાંનો ગરબો મેં ગાયો છે, એ આપને ગમશે. એ મારી મોગલ છે મચ્છરાળી રે હો માં, મેં તો ભગુડામાં રમતી ભાળી રે હો રાત. એ મારી મોગલ છે રે મચ્છરાળી રે હો માં, એ મેં તો અખાધર, મેં તો ગોરવિયાળી, મેં તો કબરાવમાં રમતી ભાળી રે હો રાત, રૂડો રે હો રાત. વાહ, કીર્તિભાઈ,
યાદગાર નવરાત્રિની વાત નીકળે ત્યારે તમને કયું શહેર, કયા ખેલૈયાઓ, કયું લોકેશન યાદ આવે? ગયા નહીં ને એના આગલા વર્ષે કચ્છમાં ભુજમાં જે નવરાત્રી હતી એને પહેલાં મેં 5 વર્ષ મુંબઈ નવરાત્રી કરી, એ ટોટલ પ્રોફેશનલી, પણ એની સાથે જગદંબાની આરાધના તો ખરી જ, પણ મુંબઈની એક મસ્તી, એની સ્ટાઇલ એ અલગ વસ્તુ છે. જ્યારે કચ્છમાં મુંબઈ 5 વર્ષ કર્યા પછી સીધી મેં ભુજમાં નવરાત્રી કરી ત્યારે એટલું માનો મેરામણ ઉમટતું હતું કે મારી જિંદગીમાં મને એ ભુજ જેવી નવરાત્રીની મજા નથી આવી. જી બિલકુલ, કારણ કે લોકો એટલા દિલથી માતાજીના, અને કચ્છમાં પર્ટિક્યુલર વાત કરીએ તો માતાનું મઢ એ જાગતી જ્યોત છે, લાખો યાત્રિકો આખી દુનિયામાંથી પગપાળા આવતા હોય છે, એટલે એ વાઇબ્રેશન છે કચ્છની ધરતીમાં. એવું નથી કે બીજી ધરતીમાં નથી, પણ કચ્છની ધરતીમાં નવરાત્રીમાં અદ્ભુત વાઇબ્રેશન અને હજારો પરચાઓ માણસોને મળે છે આ આશાપુરાના. તો એ માર્ગમાં ભુજ શહેર છે અને ત્યાં નવરાત્રી કરી તો કચ્છના ખૂણે ખૂણેથી માણસો ટેમ્પા અને ટ્રેક્સ ભરી ભરીને લોકો આવતા. અને મજાની વાત એ છે કે રમવા કરતાં જોવાવાળાની સંખ્યા 60%, 40% માંડ માણસને રમવું હોય તો રમવાનો અવસર એમને મળતો નહોતો. એટલે જાણે કે રોક શો હોય એવું વાતાવરણ આખું. હું તમને ક્યાંકથી મળે તો તમે જોજો એની સીડી, પણ ભુજનો અનુભવ અદ્ભુત રહ્યો છે. જી, આપને ખેલૈયાઓને રમાડવા ખૂબ ગમે આપના કંઠ થકી. આપને ગમતો ગરબો કયો અને એવો ગરબો કે જેના પર તમને ખેલવું ગમે? લગભગ ગરબા હું એક કલાકાર હોય છે, એક પરફોર્મર હોય છે. હું દરેક પછી ગીત ગાવતો હોય, ભલે ગરબો ગાવતો હોય, ભલે ગઝલ ગાવતો હોય કે રાહડો ગાવ, પણ હું દિલથી જોડાવું સાહેબ. મને જે પણ માતાજીના આશીર્વાદ મળ્યા છે, કે જે પણ અત્યારે થોડી ઘણી પણ સફળતા છે, એનું કારણ માત્ર ને માત્ર કે મારું દિલથી જોડાણ. એટલે એવી કોઈ વસ્તુ નથી હોતી જે મને નથી ગમતી. મને ગમે છે તો જ હું ગાઉં છું. બાકી ટાઈમ પાસ કરવા માટે ગાવું, કારણ કે અમારે શેડ્યુલ ને કલાકનો, 2 કલાકનો, 3 કલાકનો, એવી કોઈ ચીજ નથી ગાતો હું કે ચાલો આપણે 5-10 મિનિટ નીકળી જાય. હું દરેક વસ્તુ સાથે દિલથી જોડાય. લગભગ ગરબા મને દિલથી ગમતા. એકાદું ગરબો સંભળાવો. બિલકુલ સંભળાવો. એ આવી આસોની અજવાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં, હો પગલા પાડો ને બિરદાળી માં. હે રૂડો ગરબો, હે રૂડો ગરબો કોરાવ્યો રૂડી ભાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં, હો પગલા પાડો ને બિરદાળી માં. કેસરીય વાન માને ત્રિશુલ છે હાથ, શોભે છે જગદંબા સૈયર સંગાથે. અમી ભરી આંખડીમાં વરસે છે વાલ, મીઠપની મોંઘેરી ચૂંદલડી માથે. કુમકુમ કેરા પગલે, કુમકુમ કેરા પગલે, પધારો મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં. વાહ, પગલા પાડો ને બિરદાળીમાં. કીર્તિભાઈ, લોક સાહિત્યની વાત હોય, લોકગીતોની વાત હોય, ગરબાની વાત હોય, અમુક તળપદા શબ્દો એવા ચોક્કસ હોય જે સામાન્ય ઓડિયન્સની નજરમાં ના આવતા હોય, તો સમજમાં ના આવતા હોય, તો આપના થકી એવા કોઈ પ્રયત્નો રહ્યા છે કે એ ભાષાને, એ શબ્દોને થોડા સરળ સ્વરૂપે રજૂ કરી લોકોના દિલ સુધી પહોંચે એવો કોઈ પ્રયત્ન થયો છે? ઘણા અપભ્રંશ થતા હોય છે. ધારો કે માતું પાવામાં પ્રગટાણી મૂળ શબ્દ એ છે, પણ આખું જગત વર્ષોથી ગવાતી માતું પાવાની પટરાણી. હવે પટરાણી નહીં થવા માટે તો પતઈનું પતન કર્યું છે ને, કે પટરાણી નહોતું થવું, અને પટરાણી હોય છે કે નહીં, આ તો આખા વિશ્વની માં છે. એટલે એવા 1-2 ગરબાઓ છે, એમાં હું પોતે સાચો શબ્દ લોક સમક્ષ રજૂ કરું છું. રિસર્ચ થોડું કરવું પડે ખરું? મારો ચાલુ ને સતત, એટલે માણસને સમજાય છે, કારણ કે ઓલું ખોટું આવ્યું છે ને સતત સાંભળવામાં, એટલે એ માણસોને તો શું છે કે દરેકનો રસ હોતો નથી કે શબ્દનું આટલું ધ્યાન રાખે, સૂરનું. લગભગ ખેલૈયાઓને તાલ સાથેનો નિસ્બત હોય છે. ઢોલ વાગે એટલે એના ઢોલના તાલે. પણ મોટાભાગનો વર્ગ જે બુદ્ધિજીવી માણસો છે, જે ખરેખર જગદંબાની સાથે આરાધનાથી જોડાય છે નવરાત્રિમાં, એ દરેક શબ્દનું ધ્યાન રાખતા હોય છે. એટલે એવા વ્યક્તિને ખાસ અસર કરતી હોય છે, અને જેને અસર કરે એના માટે સત્યની જરૂર છે, જેને અસર નથી કરતી એના માટે સત્ય અસત્ય કંઈ માયને નથી રાખતું. ઓકે, આપણે પાર્ટી પ્લોટની વાત કરી કે આપને ગરબા ગાવાનું હોય તો આપને પાર્ટી પ્લોટના પેલું ક્લબ કલ્ચર પસંદ આવે કે પછી શેરી ગરબા પસંદ આવે? વ્યવસાયની રૂએ નહીં વાત કરતા તો શેરી ગરબા. ચોક્કસ. જી.
ક્યાં વાત છે. પણ વ્યવસાયથી જોડાયેલો છું હું કે ગુજરાતના ઘણા બધા કલાકારો અને અમારી નોકરી ગણો, અમારું જે આવક ગણો, એ અમારી પબ્લિક અમારો ભગવાન છે, ઓડિયન્સ અમારો ભગવાન છે, એટલે એને રાજી કરવાનો પહેલો પ્રયત્ન હોય છે. માતાજી તો રાજી હોય ત્યારે તો અમને સ્વર આપ્યો છે ને, એટલે એવું જરૂર નથી કે માતાજીને રાજી કરવાનું. ઘણાનો એવું માનસિકતા હોય છે કે ભાઈ તમે માતાજીના ગરબા ગાઓ, પણ એની દયા છે, એની કૃપા છે તો બોલી શકાય છે ને સાહેબ, એટલે એનો તો રાજીપો હોય છે. અને સ્વરમાં ઈશ્વર છે, એવું નથી કે તમે શું ગાવ છો એ બીજા નંબરની બાબત છે, પણ મૂળમાં સ્વર છે અને સ્વરમાં ઈશ્વર છે. પણ મૂળમાં આપણે નવરાત્રીનો જે હાર્દ છે એ પણ જળવાઈ રહેવું એ પણ જરૂરી છે. કીર્તિભાઈ, તમારા કોસ્ચ્યુમની વાત કરીએ. તમે બાકીના બધા કલાકારો એ ટ્રેડિશનલ ડ્રેસમાં પરફોર્મ કરતા હોય છે, ગરબા ગાતા હોય છે. તમે ટી શર્ટ અને ઉપર આ ખેસ, આ તમારી આઈડેન્ટિટી લગભગ બની ગઈ છે. એવું શા માટે? એનું કારણ છે કે પાશ્ચાત્ય સંગીતનો મારો ગુજરાતમાં કે હિન્દુસ્તાન ઉપર છેલ્લા 5-10 વર્ષથી એટલું જબરજસ્ત છે. હું હજી ગઈકાલે જ ઓસ્ટ્રેલિયાથી આવ્યો, વિદેશના ઘણા પ્રવાસ મારે હોતા છે. ત્યાંના માણસોને આપણું કલ્ચર ગમે છે અને આપણી કરુણતા એ છે કે આપણા યુવાનો એના સંગીતથી પ્રેરાય છે, જેમાં દરેક સંગીત છે. હું કોઈ સંગીતનો વિરોધ નથી કરતો, પણ આપણા રૂહ સાથે, આપણા લોહી સાથે, આપણે જે વાતાવરણમાં છે એનું સંગીત જે છે, જે આપણને સોલ આપશે એ વિદેશનું સંગીત નહીં આપે. અને આ યુવાન પેઢી ન પ્રેરાય એ તરફ, એના માટેનો મારો પ્રયાસો છે. એમાં પછી મારું કોસ્ચ્યુમ હોય તો ભલે, મારા ફિલ્મી ગીતો ગાવાનું હોય તો ભલે, કે મારું સૂફી ગીતો ગાવાનું હોય તો ભલે. એ એટલા માટે ગાઉં છું કે 2-4 વસ્તુ એ સાંભળવા આવે એની સામે મને 5 ગરબા નવરાત્રીમાં સાંભળવા મળશે. ડાયરામાં આવશે તો એને 5 ભજન, ભલે એને લાલચ છે ફિલ્મ ગીતની 1-2, પણ એની સામે એને આ પણ સાંભળવા મળશે. તો એ સાંભળશે તો એને ખ્યાલ આવશે કે ના ભાઈ આપણું આ સાચું છે. એટલે મારા કોસ્ચ્યુમ હું એ રીતે ડિઝાઇન કરું છું કે યંગ જનરેશન એવું ન લાગે કે આ દેશી માણસ છે. સમજ્યા તમે? કારણ કે એક જોડાણ થશે, કનેક્ટિંગ થશે તો જ ઈ આમાં આવશે, તો વાત પહોંચી શકે. હે ને? નકર અત્યાર સુધી લગભગ કોઈનો વિરોધ કે એવું મારા સ્વભાવમાં નથી, પણ જનરલ કલાકાર ગાતા ને ઓલા રમતા હોય એ બેને કનેક્ટિંગ હોતું નથી જાજુ. મારા તમે કોઈ પણ પ્રોગ્રામ જોજો, મારો ટાર્ગેટ જ હોય કે શ્રોતા સીધો કનેક્ટ થવો જોઈએ. દરેક વ્યક્તિને એવું લાગવું જોઈએ કે કીર્તિદાન મારા માટે ગાય છે. ફિલ્મી ગરબાની આપણે વાત કરીએ. આપને ગમતો ફિલ્મી ગરબો જે તમને આમ? હમણાં જ એક અદ્ભુત ગરબો આવ્યો રોંગ સાઈડ રાજુનો, એ લગભગ 5 લાખ ઉપર માણસો વ્યુઅર્સશીપ મળી છે, અને હું એને એકલે આપણે ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી બાન. ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી બાન. રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીત છે, આંખું માડીને જુએ કાન. ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી બાન. ઈ વાત છે મૂળ ગરબાની. પછી ભલે ફિલ્મમાં હોય, વાત છે કોઈ કેરેક્ટર હોય, બે હીરો હિરોઈન, પણ મૂળમાં તો ઈ છે ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન. ક્યાં બાત હે. તો આશા રાખીએ કીર્તિભાઈ કે તમારા કંઠે માની આરાધના આવી રીતે થતી રહે અને ખેલૈયાઓ એ તમારા કંઠ થકી માની આરાધના કરતા રહે, ખેલતા રહે, ઝૂમતા રહે. આપનો ખૂબ ખૂબ આભાર તમામ વાતચીત બદલ. તો કીર્તિદાન ગઢવી એક એવું નામ જે ગરબા પણ ગાઈ જાણે છે, સૂફી સંગીતમાં પણ મહારત હાંસલ કરી છે, ગઝલ પણ ગાઈ જાણે છે, પરંતુ નોરતા આવતા તે પોતે પણ માની આરાધનામાં વ્યસ્ત બને છે અને એમના કંઠે અનેક ખેલૈયાઓ માની આરાધનામાં ઝૂમી ઉઠે છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. નમસ્કાર. મોર બની તન ગાંઠ કરે મન, મોર બની તન ગાંઠ કરે, મોર બની તન ગાંઠ કરે મન, મોર બની તન ગાંઠ કરે, ધન ઘોર જરે તો મોર મારું મોર બની તન ગાંઠ કરે મન, મોર બની તન ગાંઠ કરે, મોર બની તન ગાંઠ કરે મન, મોર બની તન ગાંઠ કરે, ધન ઘોર જરે તો મોર મારું. તો આપણે કીર્તિભાઈના ઘરે છીએ અને એમના કંઠે ગવાયેલું અને આખા દેશમાં દુનિયામાં વખણાયેલું લાડકી ગીત ન સાંભળીએ તો કદાચ રજૂઆત અધૂરી ગણાશે. મારી લાડકી રે એ મીઠુડી અમે જોશું તારી વાત. કીર્તિભાઈ, લાડકી એ ખરેખર એ થીમ શું છે? ખાસ તો બાપ અને દીકરીની લાગણી વચ્ચેની વાત છે. જી, આ લાડકી એટલે ખાસ બાપ અને દીકરીનું ગીત છે અને એવો પવિત્ર સંબંધ છે કે એક જ વાક્યમાં કહેવું હોય તો અત્યાર સુધી હજારો દીકરાઓ માવતરનો પણ ત્યાગ કર્યો છે, માવતરના ઘરનો પણ ત્યાગ કર્યો છે. હું ખાસ આ કાર્યક્રમમાં કહું છું, પણ ત્યાગ નથી કર્યો માવતરની મિલકતનો. જ્યારે દીકરી એવું છે કે સમાજની રૂએ એણે માવતરના ઘરનો ત્યાગ અવશ્ય કરવો પડ્યો છે, પણ કોઈ પણ ઝૂંપડામાં રહેવાવાળી હોય કે કરોડોપતિની, એણે સમાજની રૂએ બાપના ઘરનો ત્યાગ કર્યો છે, પણ બાપનો આજીવન ત્યાગ નથી કર્યો. એવા પવિત્ર સંબંધ ગીત આપને સંભળાવું.
ઓરે ઓ પરેવડા તું કાલે ઉડી જાજ રે મારી હાટું રહી જાને આજની રાત. મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરી રે મીઠુડી અમે જોશું રે તારી વાત. અત્યાર સુધી હજારો કાર્યક્રમમાં મેં ગાયું છે લાડકી ગીત, પણ એક વાત તમારી સાથે શેર કરવી, શ્રોતા મિત્રો સાથે શેર કરવી મને એટલા માટે ગમશે કે મારા જીવનમાં સૌથી અઘરું મને ગાવું પડ્યું હોય આ ગીત. કારણ કે હજારો નવરાત્રિમાં ગાઉં છું ત્યારે પોતપોતાના સંતાનો પોતપોતાની દીકરીઓને લઈને માણસો હજારોની સંખ્યામાં મેં રોતા જોયા છે. પણ હમણાં હું ઓસ્ટ્રેલિયા નવરાત્રિની ટૂર કરીને આવું છું, ત્યાં પર્થમાં એક પરિવારે મને ફોન કર્યો કે તમે અમારા ઘરે અવશ્ય આવો. એટલે મેં કીધું ભાઈ મારે ઘણા બધા પ્રેમીઓ છું, બધાના ઘરે જઈ ન શકું, તો મને કે એક એવું કરુણ કારણ છે એટલે તમારા અમારા ઘરે આવવું પડશે. પછી મને એમણે વાત કરી કે એ પરિવારની 6 મહિનાની દીકરી એક્સપાયર થઈ ગઈ હતી, એને 6-7 દિવસ થયા હતા. એમનું કહેવું એમ હતું કે અમારી દીકરી અમારી લાડકી દરરોજ તમારું ગીત સાંભળીને સૂતી હતી રાત્રે, અને એક રાત્રે એ સાંભળ્યા વગરની સૂઈ ગઈને સવાર પછી જાગી જ નહીં. એટલે કરુણ ઘટના એટલી બધી હતી. અને એમનું કહેવું એમ હતું, વિનંતી કરીને મને કીધું હતું કે એના ફોટા પાસે આવીને તમે લાડકી ગાઓ તો એના આત્માને મોક્ષ થઈ જાય. તો મારા માટે બહુ જ અઘરી ઘટના હતી. આવી કરુણતાથી મેં ગાયેલું છે, કરુણ ગીત છે, પણ આટલી કરુણતા મળશે એવો મને ખ્યાલ પણ નહોતો. એના એ પરિવારના ઘરે ગયો હું, એના ફોટા સામે દીવો કરી 2 હાથ જોડી આંખ બંધ કરીને મેં ગાયું છે આખું ગીત. અને મારી સાથે લાડકી આખું ઘર ધ્રુસકે ધ્રુસકે રોતા ગાતું હતું. આથી મોટું એચિવમેન્ટ આ ગીત માટે મારા માટે કોઈ હોઈ ન શકે. કીર્તિભાઈ, ભાવાવેશની આપણે વાત કરી કે એ ખેલૈયાઓ હોય કે આપના શ્રોતા હોય, એ તમારા કંઠ થકી તમારા અવાજ થકી ભાવાવેશમાં આવીને રિએક્ટ કરતા હોય છે, ઘણા ઘૂમવા લાગતા હોય છે. ઘણા કલાકારના ભાવાવેશની વાત મારે કરવી છે. કોઈ વાર એવું બન્યું છે કે તમે પોતે ભાવાવેશમાં આવી અને પરફોર્મન્સ આપતા હો અને આવું કોઈ ઘટના? 2 વર્ષ પહેલા વાપી નવરાત્રિ પછીનો કાર્યક્રમ, નવરાત્રિ પહેલાનો કાર્યક્રમ સોરી, માતાના મઠ જતા હોય છે પદયાત્રી મુંબઈથી નાસિકથી, એના માટેનો એક કેમ્પ છે વાપી પાસે. અહીંયા મારો ડાયરાનો કાર્યક્રમ, અને એમાં માતાજીની ચરજ ગાતો હતો. અને મને એવો ભાવ થઈ ગયો કે કાર્યક્રમનો સમય થઈ ગયો છે લગભગ સવારના 3:30-4 વાગે, અને મારાથી રહેવાયું નહીં. હું પોતે એટલો ઇન્વોલ્વ થઈ ગયો કે ધ્રુસકે હું રોતો હતો સ્ટેજ ઉપર. કાર્યક્રમ ત્યાં જ બંધ થઈ ગયો. એટલે લાગણી સાથેનું, જો તમે ઇન્વોલ્વ થાવ અને મને અસર કરશે સાહેબ, તો જ પ્રેક્ષકોને તો જ શ્રોતાનો અસર કરશે. હું ખાલી ગાવા માટે ગાઉં, કારણ કે ગળાથી ગવાય, દિમાગથી ગવાય ને દિલથી ગવાય. 3 પ્રકારની ગાયકી. દિમાગથી ગવાય દિમાગ સુધી પહોંચે, જેમાં કારીગરી હોય છે, કસરતબાજી. ગળાથી ગવાય એમાં થોડી ટેકનિકલ હોય છે, પણ દિલ છે, દિલ તમારું ગાતું હોય તો એ રૂહની વાત છે, એ તમારા આત્માની વાત છે. એટલે આત્માથી ગવાય એ આત્મા સુધી પહોંચશે. નોરતા દરમિયાન ક્યારે એવું થયું કે માની જે શક્તિ છે, આરાધના છે, એની ઉર્જા જ આ બધું કરાવે છે? હું સતત એવું અનુભવું છું. હું હજારો કાર્યક્રમમાંથી બોલ્યો છું કે મારે પર જે જગદંબાની કૃપા છે, મારા માતા પિતાના આશીર્વાદ તો છે જ, પણ મા મોગલ ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. મેં એવું કેટલી વાર અનુભવ્યું છે કે મારી આજુબાજુ મારી મોગલની ઉર્જા, એની શક્તિ, એની ચેતના હોય છે મારી સાથે, અને એ હું સતત અનુભવું છું. અને એના થકી જ થયું છે. બાકી મારું આ 10 વર્ષમાં આટલી સફળતા, આટલો પ્રેમ મળવો એ 50 વર્ષમાં ન મળે. સફળતા એટલે શું તમારા મતે? સફળતા એટલે લોકો તમને આટલો બધો પ્રેમ કરે છે. હજારો તમે ઘરથી બહાર નીકળો, લોકો તમારી સાથે આમ પ્રેમથી ફોટો પડાવો, તમને મળવા માટે ઉત્સુક હોય. એને મારાથી કાંઈ લેવા દેવા નથી ને, એને જે જ લેવા દેવા છે એ મારી કલાથી લેવા દેવા છે. તો આ કલાથી આ વસ્તુ થઈ શકે. આખી દુનિયાને સક્સેસ થવું છે. બધાય માણસો સારું કરવા માટે જ કામ કરતા હોય છે, બધા જ સારું ગાય છે, પણ સફળતા એને મળે છે એની પર કોઈ ગુરુની, કોઈ માતા પિતાની, કોઈ જગદંબાની કૃપા હોય. તો મારું સંપૂર્ણપણે સભાનપણે કહું છું કે મારું એવું માનવું છે કે મારા પર મોગલની અસીમ કૃપા છે. એની અનુભૂતિ મને હંમેશા હોય છે. દરેક કલાકારો નોરતા આવે ત્યારે કંઈ ને કંઈ વ્રત કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય. આપના એવા કોઈ? મારા માટે જીવનમાં કોઈ અનુષ્ઠાન રહ્યું નથી, કોઈ વ્રત નથી રહ્યું. મારું એક જ વ્રત છે કે હું સારી રીતે મારા દિલથી, મારા આત્માથી ગાઉં અને મારા શ્રોતાઓને રાજી કરું. કારણ કે મેં પહેલાં પણ વાત કરી કે દરેક જીવમાં શિવ છે, દરેક આત્મામાં પરમાત્મા છે. આપણને એમ થાય કે આ માણસો બધી દુનિયા આવી ખરાબ છે, એ ખરાબ છે, શેતાન છે એના દિમાગમાં છે, દિલ આત્મામાં તો પરમાત્મા છે. આગળ આપણે વાત કરી થોડી કે હવે સફળતાની એક સીડી તમે ચડી ચૂક્યા છો. આગળ શું કરવાનો વિચાર છે, ખાસ લોક સાહિત્ય માટે, લોક સંગીત માટે? મારો પોતાનો છેલ્લા 5 વર્ષથી એવો એમ રહ્યો છે, એવો હેતુ રહ્યો છે
કે દુનિયામાં ઘણી પ્રકારના સંગીત છે, હિન્દુસ્તાનમાં જ ઘણા પ્રકારના સંગીત છે. જેમ કે પંજાબનું સંગીત, રાજસ્થાનનું લોક સંગીત આખી દુનિયા સાંભળે છે, આખું હિન્દુસ્તાન સાંભળે છે. તો મારો એવો બહુ જ મજબૂત પ્રયત્ન હું કરવા જઈ રહ્યો છું કે ગુજરાતનું લોક સંગીત ભલે એને ટ્રીટમેન્ટ વેસ્ટર્ન મળે, પણ મૂળ ગુજરાતનું લોક સંગીત એને આખું હિન્દુસ્તાન સાંભળે, આખી દુનિયા સાંભળે. મારા જીવનનો માત્ર ને માત્ર ધ્યેય છે. મોગલ જેવા મળજો એ અમારું સુરડાનું માને બાપ, માલુડાનું માને બાપ, માવતર મળતો મટવાળી જેવા મળજો એ મને માવતર મળતો મારી મોગલમાં, એ મારી સોનલમાં, એ મારી રવરાઈમાં મળજો. જય મોગલ. લોકસંગીતમાં કશુંક નવું થાય એવું શક્ય છે ખરું? પહેલો તો પ્રશ્ન એ. બિલકુલ થાય. લોક ઢાળ જે ઢાળ છે એનું કમ્પોઝિશન બદલવાનું નથી, એની ટ્રીટમેન્ટ બદલવાની છે. બોડી, એનું આત્મા એનો ઈ છે, પણ એના વસ્ત્રો બદલવાના છે. કારણ કે આ દુનિયા એવી થઈ ગઈ છે, પહેલાની વર્ષો પહેલાની વાત કરીએ તો કલાકારો હોય કે કોઈ પણ વસ્તુ એને એ ઓરિજિનલ એનો ગુણ છે એ દુનિયાને ખબર પડતી. અત્યારે તમે ધૂળ લઈને પેકિંગ કરીને વેચી દો તો જગતમાં વેચાય એવી છે. એનું પેકિંગ કઈ રીતે, રેપર મસ્ત હોવું જોઈએ. એક્ઝેક્ટલી. એટલે આપણું મૂળ તો મજબૂત છે, જોરદાર છે સાહેબ, આત્માથી જોડાયેલું ગુજરાતનું લોકસંગીત છે. તો એને થોડીક જ ટ્રીટમેન્ટ, થોડીક જ એને કલર થોડા ફેરવવામાં આવે તો એનું દુનિયા સાંભળશે. અને એ આ લાડકી થ્રુ પુરવાર થયું છે. એટલે મને થોડો ઘણો સંતોષ છે કે હું કંઈક કરીશ તો આ વસ્તુ શક્ય છે. ટ્રીટમેન્ટ એટલે તમારા મતે ગિટાર, ઓર્કેસ્ટ્રા? એક્ઝેક્ટલી. કારણ કે યંગ જનરેશન છે, આપણું પરંપરાગત કયા વાદ્યો છે એ પણ ઘણાને ખ્યાલ નથી. અત્યારે આખી દુનિયા પાશ્ચાત્ય સંગીત તરફ જઈ રહી છે, ત્યારે આપણે એમાં જવું નથી, પણ આપણે એમાંથી થોડુંક જેમ એ લોકો આપણા સંગીતની, આપણા યોગની, આપણા વેદોની, આપણા શાસ્ત્રોની વાંચન કરે છે, એનું અધ્યયન કરે છે, તો આપણે પણ એમનું થોડું સંગીત લઈ અને એનો સહારો અને આપણું લોકસંગીત બે ભેગું કરીને જગત સામે મૂકીએ તો એનું નવું સ્વરૂપ બહાર આવશે અને એ આવનાર પેઢીને બિલકુલ ગમશે. નોરતાનું ફોર્મ સચવાઈ રહે એવું અથવા સચવાશે એવું લાગે છે ખરું? બિલકુલ સચવાશે, બિલકુલ સચવાશે. જ્યાં સુધી આપણી ભાષા સચવાશે, ગુજરાતી ભાષા, ત્યાં સુધી ગુજરાતના લોકસંગીતને કે ગરબાને કે આપણી સંસ્કૃતિને કોઈ ઊંડી આંચ નહીં આવે. ક્યાં વાત છે. આપનો ખૂબ ખૂબ આભાર કીર્તિભાઈ આ તમામ વાતચીત બદલ. તો જે રીતે કીર્તિદાનભાઈ ગઢવીએ કીધું કે આપણું લોકસંગીત છે એ એના મૂળિયા બહુ મજબૂત છે. એ પછી ગરબો હોય, એ પછી આપણા નવા વેસ્ટર્ન સ્ટાઇલના ગરબા હોય, ફિલ્મી સંગીત પણ કેમ ના હોય, પરંતુ લોક કલાકારોના કંઠે ચોક્કસ એમનો પ્રયત્ન રહેશે કે એ સચવાય અને વધુ કેળવાય અને વધુ લોકો સુધી ચોક્કસ પહોંચે. કીર્તિદાન ગઢવી એક એવું નામ જેના કંઠમાં સૂફી પણ સચવાયેલું છે, જેના કંઠમાં ગરબોય સચવાયેલો છે, જેના કંઠમાં ગઝલ પણ સચવાયેલી છે. તો આવા જ કીર્તિદાન ગઢવી એ આ વખતે પણ નોરતામાં ખેલૈયાઓને ઝુમાવવા આતુર છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. જય માતાજી. મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે.